નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9માં ₹43,98,000ના ખર્ચે નિર્માણ પામનાર પેવર બ્લોકના કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકાના કારોબારી અધ્યક્ષ સહિત ભાજપના હોદ્દેદારો સ્થાનિક ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાના વોર્ડ નંબર 9માં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 9માં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ગંગા જમના સોસાયટીમાં ₹40 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક સહિતની કામગીરીઓ કરવામાં આવશે। ત્યારે ગંગા જમના સોસાયટી ખાતે આ કામગીરીનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા સભ્ય સુરેશ પટેલ સહિત શહેરના ભાજપના હોદ્દેદારો તેમજ સ્થાનિકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9માં 40 લાખથી વધુ ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં કારોબારી ચેરમેન નિલેશભાઈ, વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ, કેતકીબેન, પુષ્પાબેન, પાર્ટીના હોદ્દેદાર નરેન્દ્રભાઈ, શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, મહામંત્રી કેયુરભાઈ, ધીરેનભાઈ અને પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા।